મેઘાણીએ ઘણું બધું લખ્યું છે કે દુહા લખ્યા છે, છંદ લખ્યા છે, રાસડા લખ્યા છે, ઘણા બધા સોરઠી બહારવટિયાઓ વિશેની કથાઓ લખી છે, સોરઠી સંતો વિશેની કથાઓ લખી છે. અઢળક એમની પાસેથી આપણને મળે છે. એની સાથે સાથે મેઘાણીએ યુગ વંદના નામનો સરસ મજાનો કાવ્ય સંગ્રહ આપ્યો છે ને એમાં દેશભક્તિના, રાષ્ટ્રભક્તિના એવા ગીતો આપ્યા છે. અને એમ કહેવાય છે કે એ વખતે સિંધુડો નામનું એક નાની એવી પુસ્તિકા આપેલી અને એની અંદર જે ગીતો આપ્યા હતા, એની અંદર જે કવિતાઓ આપી હતી, એ કવિતાઓમાં એટલા સરસ શૌર્ય ગીતો હતા, પરાક્રમના ગીતો હતા, ત્યાગ બલિદાનને લગતા ગીતો હતા, રાષ્ટ્રભક્તિના અને દેશભક્તિના, એ વખતે જાગૃતતાના એ ગીતો એની અંદર મેઘાણીએ આપ્યા હતા. અને એ સિંધુડો જ્યારે રજૂ થયો, રિલીઝ થયો અને પછી એટલો બધો એનો જુવાળ ઉપડ્યો કે અંગ્રેજ સરકારને એને જપ્ત કરવો પડ્યો અને પછી મેઘાણી ઉપર કેસ પણ ધંધુકાની કોર્ટની અંદર ચાલેલો ને એ રીતે એમ. તો આ જે સિંધુડો હતો એની ઘણી બધી કોપીઓ તો પછી વેચાઈ ગયેલી હતી ને એ રીતે થોડા સંગ્રહાયેલા ગીતો હતા ને એમાંથી ઘણા ગીતો છે એ યુગવંદનામાં મેઘાણીએ સંપાદિત કર્યા છે. તો આવા ઘણા લોકગીતોની સાથે સાથે આપણને રાષ્ટ્રભક્તિના ગીતો છે, દેશભક્તિના ગીતો છે, શૌર્ય પરાક્રમને લગતા ગીતો છે, એવા મેઘાણીએ આપ્યા છે. અને એમાં સારા સારા ગીતો છે, કોઈનો લાડક વાયો છે, ઓતરાદા વાયરા ઉઠો ઉઠો, રક્ત ટપકતી શો શો જોડી સમરાંગણથી આવે, અને સૌથી મહત્ત્વનું છે કસુંબીનો રંગ, એ પણ મેઘાણીએ આપ્યું છે. તો થોડીક હવે એક છેલ્લે આપણે ઝલક એ બારોટ સાહેબને કહીએ કે થોડાક આ પ્રકારના ગીતો વિશે પણ વાત કરીને એની થોડીક ઝલક આપી દે. મેઘાણીએ એ વખતે સ્વાતંત્ર્ય સંગ્રામ એકદમ ટોચ ઉપર હતો અને મેઘાણી પણ એમાં ગાંધીજીથી પ્રભાવિત થયેલા. ગાંધીજી પ્રત્યે એમને આદર હતો પણ એનાથી ઇમ્પ્રેસ નહોતા. ગાંધીજી ઇમ્પ્રેસ નહોતા. ઇમ્પ્રેસ તો મેઘાણી કોઈથી ન થાય. સત્ય વાત જ કરે, ન્યાયની જ વાત કરે. મેઘાણીએ જો એ વખતે રાષ્ટ્રભાવનાના ગીતો લખ્યા પણ રાષ્ટ્રને અને એ વખતે સ્વતંત્રના જે સભાઓ થતી એમાં ભાષણ કોઈ દી નથી કર્યું. નેવર. ગીતો એણે જબરદસ્ત લખ્યા બધા અને એ ગીતો બધા ગવાતા, એ સેનાનીઓ બધા ગાતા. પણ તેમ છતાં એને અંગ્રેજ સરકારની વિરુદ્ધમાં ભાષણ કરવા બદલ કેસ થયો એના ઉપર. ખરેખર ભાષણ એ કરતા જ નહોતા અને કર્યું જ નહોતું. ભાષણ કરનાર છે ને એ મનુભાઈ જોધાણી હતા. તો જોધાણી અને મેઘાણીનો મેળ બેસાડી અને ધંધુકામાં એની સામે કેસ ચાલ્યો અને ના 2 વર્ષની સજા થઈ એમને. 2 વર્ષની સજા થઈ. ત્યારે જજ હતા ઈસરાણી કરીને મેજિસ્ટ્રેટ, એણે મેઘાણીને કીધું તમારે કંઈ કહેવું છે? મેઘાણીને ખબર હતી કે આ તો નક્કી જ છે, આ બધું કાવતરું જ છે, આપણને જેલમાં મોકલવાનો જ છે, તો બચાવ કરવાનો કોઈ મતલબ નથી. પણ એણે કીધું કે મને રજા આપો તો મારે એક ગીત ગાવું છે. ત્યારે એ વખતે મેઘાણીએ જે ગીત ગાયું એની એક પહેલી લાઈન તમને કહું કે એ ગીત જેમ જેમ ગવાતું ગયું ને એમ કોર્ટમાં જે માણસો હતા એની આંખમાંથી ચોધાર આંસુ વહેતા હતા, બધા રડતા હતા. ઇવન ત્યાં સુધી કે જજ જે મેજિસ્ટ્રેટ હતા ઈસરાણી એ પણ રોતા હતા. કારણ કે જાણતા હતા મેઘાણી નિર્દોષ છે પણ આ તો અંગ્રેજ સરકારના નોકર શું કરે. હજારો વર્ષની જૂની મારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી અમ ભય કથાઓ મરેલાના રુધિરને જીવતાના સુડાવો સમર્પણ રે સહુ તારે ચરણ પ્યારા પ્રભુ. એ ગીત ઉપર લગભગ એ ધંધુકામાં હોપો પડી ગયેલો એ વખતેમાં. સુનકાર કોર્ટમાં કોઈ બોલે નહીં, કે ધ્રુસકા સંભળાય, ડુસકા સંભળાય. એ 2 વર્ષની એમને સજા થઈને સાબરમતી જેલ આપણી અમદાવાદની એમાં એને રાખેલા. તો એ સાબરમતી જેલમાં
દેવદાસ ગાંધી પણ હતા. એ એક ચોપડી લઈને મેઘાણી પાસે આવ્યા. એમાંથી એણે એક કાવ્ય બતાવ્યું કે મેઘાણી આ કાવ્ય બહુ સરસ છે. અંગ્રેજી ચોપડી હતી અને એમાં એક કવિતા હતી. એમાં એ લખેલી મેરી લા કોસ્ટ નામની એક કવિયત્રી. એ કવિતાનું ઇંગ્લિશમાં ટાઇટલ હતું સમબડીઝ ડાર્લિંગ. સમબડીઝ ડાર્લિંગ એ મેઘાણીએ વાંચ્યું. એક વાર વાંચ્યું, 2 વાર વાંચ્યું અને ધીમે 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 એના મનમાં ઘૂંટાતું ગયું. કાવ્ય બહુ ગમ્યું. પછી એણે કાવ્યનો અનુવાદ ન કર્યો, પણ એક નવું જ સર્જન કર્યું એના આધારે. કારણ કે એમાં તો જે વાત હોય એ અંગ્રેજી હોય, એ વાતાવરણ હોય, એ પાત્રો હોય, એ ઘટના હોય, પણ એને બિલકુલ ભારતની કે આપણી ગુજરાતની આખી એ આબોહવા મૂકી અને એ પ્રમાણે નવું સર્જન કર્યું. એ કાવ્ય એટલે આ કોઈનો લાડકવાયો. રક્ત ટપકતી સો જોડી, રક્ત ટપકતી સો જોડી, સમરાંગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા, કોમળ સેજ બિછાવે, ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે. સાંજનો સમય હોય, યુદ્ધ પૂરું થયું હોય, ચારેય બાજુ ઘાયલને તરફડતા અને મરેલા સૈનિકો પડ્યા હોય. કોઈના હાથ કપાઈ ગયા હોય, કોઈના પગ કપાઈ ગયા હોય, કોઈનું માથું કપાઈ ગયું હોય, કોઈના આંતરડા બહાર નીકળી ગયા હોય, કોઈની આંખો બહાર નીકળી ગઈ હોય, કોઈ છેલ્લે ડચકે હોય, થોડો ઘણો શ્વાસ બાકી હોય અને ધીમે ધીમે સૂરજ ઢળતો હોય. અને એ વખતે જે સૈનિકોના ઘરના જે હતા એ કોઈ પાણીની જારી ભરીને આવે, કારણ કે ઘાયલ થયા એને પણ પાણી જોઈએ અને મરતા મુખમાં પણ પાણી જોઈએ. તો સૌ પોતાના કોઈનો દીકરો, કોઈનો ભાઈ, કોઈનો ભત્રીજો, કોઈનો ભાણેજ, એમ એના સગાવાલા આવતા રહ્યા. પણ એક ખૂણામાં, એક દૂર, એક એકલો સૈનિક પીડ્યો છે. એની પાસે કોઈ નથી આવતું, કારણ કે એના જે સગાવાલા છે એ દૂર છે. નર્મદાને કાંઠે એક નાનું ગામડું છે, ત્યાંનો આ જવાન વતની છે. એ આખું ચિત્ર મેઘાણીએ આમાં મૂક્યું છે કે કોની વનિતા, કોઈની માતા, કોઈની પત્ની, કોઈની માં, કોઈની બેન, કોઈની વનિતા, કોઈની માતા, ભગીની ટોળે વળતી, શોણિત ભીના પતિ સુત વીરની, શોણિત ભીના પતિ સુત વીરની, રણશૈયા પર લડતી, મુખથી ખમા ખમા કરતી, માથે કર મીઠો ધરતી, મુખથી ખમા ખમા કરતી, માથે કર મીઠો ધરતી. પણ એનું શિર ખોળામાં લેવા કોઈ જનેતા નાવી, એને સિંચણ તેલ કચોળા નવ કોઈ બેની લાવી, કોઈના લાડકવાયાની ન કોઈએ ખબરે પૂછાવે, કોઈના લાડકવાયાની ન કોઈએ ખબરે પૂછાવી. બધાના સગાવાલા આવ્યા, આનો કોઈ ના આવ્યું. અને એકલો તરફડતો, પાણીના ટીપા માટે ઝંખતો એ જવાન છેલ્લા શ્વાસ લે છે, એનું પ્રાણપંખીરું ઉડી જાય છે. ત્યારે કવિ કહે છે કે આ વીર ગતિને પામેલો આ શહીદ, અહીં તમે એનું મેમોરિયલ બનાવશો,
આરસની તકતી મૂકશો, એના વખાણ કરશો, એના પ્રશંસા કરશો કે માતૃભૂમિ માટે એણે પ્રાણની આહુતિ આપી, એવું કાંઈ ન લખતા ભલા માણસ. તમારે લખવું હોય તો ખાલી એટલું લખજો કે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી. આરસની ખાંભી એક મૂકજો, પણ એ પથ્થર પર કોતરશો ના કોઈ કવિતા લાંબી, લખજો ખાખ પડી અહીં કોઈના લાડકવાયાની, લખજો ખાખ પડી અહીં કોઈના લાડકવાયાની. આવા શહીદો, આવા વતન માટે, માતૃભૂમિ માટે જેણે પ્રાણનું આહુતિ આપી, પોતાના પત્નીને છોડી, બાળકોને છોડ્યા, મા બાપને છોડ્યા, પોતાનું ઘર છોડ્યું, પોતાનું ગામ છોડ્યું, પોતાના મિત્રો છોડ્યા, બધું છોડીને એ માણસે જીવ આપી દીધો. કોના માટે? દેશ માટે. અને દેશને એની કદર જ ન હોય તો એને વેડફાઈ ગયો ને, એનો જીવ વેડફાઈ ગયો, જિંદગી વેડફાઈ ગઈ. એવું જ ભગતસિંહનું થયેલું. ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ. આમ તો લાલા લજપતરાયને સાયમન કમિશન વિરુદ્ધ એક લડત ચાલતી હતી. એમાં લાલા લજપતરાય એક આખું સરઘસ લઈને નીકળેલા. એમાં સેન્ડર્સ નામના એક અંગ્રેજ ઓફિસરે લાઠીચાર્જનો હુકમ કર્યો અને એ લાઠીચાર્જમાં લાલા લજપતરાયને લાકડી માથામાં વાગી અને હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાં લાલા લજપતરાયનું મૃત્યુ થયું લાઠી વાગવાને કારણે. અને ભગતસિંહે પ્રતિજ્ઞા લીધી કે આ લાઠીચાર્જનો હુકમ દેનાર અંગ્રેજ ઓફિસરને હું જાનથી નહીં મારી નાખું ત્યાં સુધી ચેનથી નહીં બેસું. અને ભગતસિંહે ખરેખર ઓફિસરને મારી નાખ્યો, પણ માણસ બદલાઈ ગયો. સેન્ડર્સને બદલે સ્કોટ આવી ગયો, પણ માર્યો તો ખરો જ. અને પછી એ ત્યાંથી પછી તો આખો અંગ્રેજ સલ્તનત એની પાછળ પડી, ભગતસિંહની પાછળ. એ તો બધું લાંબી કથા છે. પછી કલકત્તા જ એ નીકળી ગયા ને. પણ કોર્ટમાં બોમ્બ ધડાકો કરવાના કેસમાં ભગતસિંહ પકડાયા એટલા માટે કે ત્યાંથી બોમ્બ ફેંકીને ભાગ્યા નહીં, ત્યાં ઊભા રહ્યા, પકડાવા માટે જ ઊભા રહ્યા, અને એને ફાંસીની સજા થઈ. ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ બોમ્બ ફેંકવામાં બટુકેશ્વર દત્ત હતા, પણ એનું નામ આમાં આવ્યું નહીં ને ફાંસીમાં. ફાંસીનો દિવસ જે નક્કી થયેલો, કોર્ટે નક્કી કરેલો, એના કરતાં એક દિવસ વહેલી ફાંસી આપી દીધી. ફાંસી આપ્યા પછી એ વખતનું પંજાબ, લાહોર, પાકિસ્તાન નહોતું બન્યું ને એ વખતે તો લાહોરની જેલમાં હતા ભગતસિંહ. પછી ફાંસી આવ્યા પછી એને જે અગ્નિદાહ દેવાય છે, ચિતા સળગાવે છે, પણ ચિતા પૂરેપૂરી એના શરીર પૂરા સળગ્યા નહીં, અડધા બળેલા રહ્યા. ત્યારે એના ઉપર કેરોસીન છાંટીને બાળવામાં આવેલા. કેરોસીન છાંટીને કોઈને બાળવા પડે એ આપણે ત્યાં દુર્ભાગ્ય ગણાય, અપમાન ગણાય, પણ એવું થયેલું. વિચાર કરો, આજે આઝાદીના આટલા 8 દાયકા વીત્યા છતાં આ બાબતનું ખુન્નસ કોઈને નથી કે ભગતસિંહના એના મૃતદેહને બાળવા માટે કેરોસીન છાંટવામાં આવે અને એ લોકો દેશ માટે આટલી યાતનાઓ વેઠી અને એનો કોઈ ઇતિહાસ નહીં. અને જેણે કાંઈ કર્યું નથી ચડી બેઠા છે. એણે લાકડી જેને ખાધી નથી એ સીધા પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા. અને એને જેલ કેવી હતી ખબર છે? લક્ઝરિયસ 5 સ્ટાર હોટલમાં રાખે એમ એને જેલમાં રાખવામાં આવેલા. એ પ્રાઇમ મિનિસ્ટર બન્યા. મેઘાણી હોત ને એ વખતે કદાચ ને
તો એને જબરું કર્યું હોત. પણ આ વસ્તુ પણ એને કાવ્યમાં ઉતારી ભગતસિંહની કે વીરા મારા પંચ રે સિંધુ ને શમશાન રોપાણા 3 રૂખડા રે. આવું એક અદ્ભુત ગીત એને ભગતસિંહ માટે લખેલું. કસુંબીનો રંગ કરીએ આપણે. હવે આ છે ને, હું હંમેશા કહું છું કે ગુજરાતનું તમામ સાહિત્ય પ્રલયમાં ડૂબી જાય. બધી જ કવિતાઓ બધું જ ડૂબી જાય. સાહિત્ય આપણે નહીં, સાહિત્યના પુસ્તકો, ગીતો, કવિતાઓ, લેખો, વાર્તાઓ બધું નાશ પામે અને માત્ર કસુંબીનો રંગ એક બચી જાય ને તો પાછું ગુજરાતનું સાહિત્ય પાછું એમાંથી પ્રગટે. એનું કારણ છે કસુંબીના રંગમાં આપણા જીવનના તમામ ઉન્મેષો, તમામ આપણી સંવેદનાઓ, તમામ આપણી ભાવનાઓ, તમામ સંબંધો એ બધું એમાં છે. એમાં વીરની વાત છે, એમાં શૃંગારની વાત છે, એમાં ભક્તિની વાત છે, એમાં તમામ પ્રકારની વાતો છે. એમાં બેનના હાલડાની વાત છે, માના ધાવણની વાત છે કે જનની નહૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ અન માના ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. બેનીના કંઠેની તરતા લરડામાં ઘોળ્યો કસુંબીનો રંગ. અને બોલી ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એ ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. અન મારી વાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. શહીદોના ધગ ધગતા નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. ઓલા સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એ ધરતીના ભૂખ્યા કંગાલોના ગાલે છલકાયો કસુંબીનો રંગ. અને બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હવે ઘોળી ઘોળી પ્યાલા ભર્યા રંગીલા તમે લેજો કસુંબીનો રંગ. એ ઘોળી 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 પ્યાલા ભર્યા રંગીલા તમે લેજો કસુંબીનો રંગ.
ઓલા દો રંગા દેખીને ડર્યા ટેકીલા તમે પીજો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને ગાઓ કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો 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 કસુંબીનો રંગ.